આ તો નેહા હે નેહા એ હું કુકુ તીતી કુકુ બોલો વાત કરે છે કે તીતી આવી કુકુ કુકુ હે તીતી એવું બોલા કુકુ કુકુ એવું બોલા નેહા નેહા તો હેલો ગાઈઝ વેરી વેલકમ મિત્રો હવે આજે આપણે જવાનું છે આપણા મોમાના ઘેર એટલે કે વઘાર આપણા અખત માતાના બુવાજી અમારા નરેશ બુવાજી અમારા નરેશ મોમા ત્યાં આગળ આમંત્રણ છે ત્યાં આપણી ફેમિલી મમ્મીને તો વહેલા જતો રહેશે કારણ કે મારા મોમાનું ઘર થાય આપણે ત્યાં વઘાર મારા મોમાનું ઘર થાય વઘાર હા મમ્મી તો વહેલા પહોંચી જશે અને અમે પપ્પા બધો ગાડીને હવે જઈએ છીએ કારણ કે તો રાતનો પ્રોગ્રામ વધારે છે અત્યારે જમણવાર છે અને રાત્રે એટલા મોટા મોટા કલાકારો આવશે ને અને કોઈક હેલિકોપ્ટરથી પૂછતો વર્ષા કરવાની છે બધા કલાકારો આપવા છે તો ચલો ગાઈઝ આપણે અખત માતા ત્યાં મંદિરે જવાનું છે મોટો પ્રોગ્રામ પણ છે ભવ્ય રામાયણ છે અને લાઈવ પ્રોગ્રામ છે બધા મોટા કલાકારો હા બરાબર તો ચલો અમારી સાથે બધા બ્લોગમાં બન્યા રહેજો અને બતાવશું તમને વઘારનો નજારો અને આજે આખું ગોમ સજી ધજીને તૈયાર છે જો પેલા બે સજી ધજીને શું તૈયાર થયા જો ખાલી જો લુગડો ના બગાડો તમે હો સાતુ હે એડવાન્સ લુગડો ના બગાડો પગ બગાડી પાછા તો ગાય આ બાદ છોકરો રમવા મંડી પડે છે પપ્પા કીધું ફટાફટ રજા લઈ લે અમુક યાર મારતો રજા આ તો ભાભી આયોજન કર્યું હતું કે આગળ ઘર જતા હતા તમે કોઈ નહીં બોલાવતું આ નહીં બોલાવતો પૂજા છે નજર જો એકી દાજો જોડે છે એ નજર ચૂકર લગી રે હાય હું જોઈ લે તું પૂજા તો તૈયાર થઈ ઉભી છે અને આપણે નીકળીએ હવે પપ્પાને રાહ જોઈને ઉભા છીએ પપ્પા નીકળીએ તે તો હેડતા મોઢું ધોવા ના આવે પાછું કોઈ એટલે હું બાર હા બેસતા નહીં હવે બાર ચારમાં ટોલ પડેલું દેખાય નથી બેસતા પાસે ટોલ શું છે ધૂળેટી રમે નહીં ધૂળેટી નિશાની રે ભાઈ હતા ને પપ્પા ના પપ્પા ચાલો ભાઈ તો શૈલેષભાઈ આવી ગયા પપ્પાએ આવું છે જુઓ જઈને બોલીને આયા કે આયા દાદા આયા હવે આવ્યો રોડ પર હોય તો તમારે ઉભો થયો પેલા તરીકે સારો લાગે છે વ્હાઈટ પેલો વ્હાઈટ પહેરજો ને તમારી ઈચ્છા નહીં તે વ્હાઈટ પહેરવાની વ્હાઈટ પહેરવાની ઈચ્છા નહીં તો હું કોઈ આપણે દૂર મજા નથી અરે તું તો છે આ નાગજી પૈકી હું ભૂલી ગયો કે પછી લડવા માંડી એવા લાયા છે મને કે અમે ઘણી ભાઈ બે જણા કે દર્શન કરીને આવ્યા છોકર વઘાર કી ત્યાં બતાર છીએ ને અરે બા સમ બોલતા નહીં કે સમ બોલતા નહીં માવા પડું છું કે ભા ત્યારે બોલ્યો બેટા આ પપ્પા તો લેવા લુગડો પહેરી દે છે હું લુગડો લેડો તમને તો કે આ ભાઈ હેઠતા ને આનો મૂડ મરી ગયો કાકા ઉતાવળમાં મંગળસૂત્ર એક દોરી ખુલી જઈ હા ચેતરલાલ બરાબર આવી છે સીટલે ઓકળો ભરાય છે ત્યાં અને ઓકળો ખુલી જાય છે હેઠતા તો મંગળસૂત્ર તૂટી ગયું તૂટી નહીં ગયું ખાલી પેલું એ ચેન પેલી થઈ ઓકળો અરે પહેલા ખેંચો ને એને હા તો થાય શું થાય તું ખાય બાતો શું ખાલી એમાં જઈ ભાઈ આમાં અઠવાડું ચાલે છે નાસ્તા પાણી ચાલે નાસ્તા પાણી ચાલે ભયા તો આ બાજુ જો પૂજા હે એ જઈને જમવા પડીકો ખાતા આગળ તું આવના કઈ તારે નફરત કરશે તો આ બાજુ જો પૂજા શિવને હરો કરે છે શું કાય થાય લો તો કે આમાં મારો આવી ગયા છે મોઢું લટકાઈને આવ્યા છે પણ મોડા એટલે મોઢું લટકાય કે આપણે બોલે ના કોઈ એટલે જો ગાલામાં છે તો જો પપ્પા તૈયાર થયા જો આરો વાઈટ થોડો લાઈટ મારો થોડો એમ રાતે અંધારામાં થોડો જગન તમે તો ગોમના એ ગોમના પેલા એટલા કે મહેમાન હા ગોમના જમે એટલે લાગવા જોઈએ ટકાટક કયો એ તો લઈ લઈએ નહીં હાનો અમે તો સાંજની પોકી જ આપણને અંભારે છે હા જઈને આયા કાકોને લે આપણને એકડીઓ ડોખો
તો ચલો કાંઈ બધું આવી જશે ફટાફટ નીકળીએ આપણે લઈ જતા તું ઓફર લગાવી રહ્યો મોટો મોટો લગાવી દે પણ ફિટ નહીં. તો જો ગાડી આવી જશે અને નીકળીએ સ્કૂલમાં આપણે ભાઈ જો શિવાંશ નહીં કે દાદા પાણા જવું જો દાદા પાન જતો રે દાદા પાણ હું પાડી ગયો છે હા ડાયો છોકરો ડાયો તો કાંઈ જો ગાડી આવી જઈ છે અને આપણે નીકળ્યા હવે વીરુભાઈ તૈયાર લો તાણ લો ભાભી જઈને આવી તમે ભાઈ હા રાજીવ મામા હા ચેતા ને હા બોલા ખે ફટલાઈન પડશે લે વાગશે જો ને હા આવી ગયા ચેતન ચલો કાંઈ તો શૈલેષભાઈ તમે હા એ બે છે બરાબર આવી ગયો એટલે ફોટો નહીં આવ્યો ભૂલી ગયો ઓકે આવી ગયું ચલો કાંઈ શૈલેષભાઈ વચમાં બી આવવા પડશે આગળ પપ્પા બેસી ને ભાઈ તું છોકરો રાખી કરા ચલો છોકરાને બે મોય પૂરું દીધો ચલો કાંઈ આપણને કરીએ અરે કીધું ચો ઉપડે લે તમે મોટા પપ્પા ને મોટા મમ્મી બધા ચો ઉપડ્યો આ તો મોટા મમ્મી કોળા બેઠો છે પીવાની છે ઓવે હવે કાયો થયો ને પૂરા નહીં એકદમ જ છે. કાયના કર બાના પૂછ મને. કાંઈ ના કરતો કે જે તો આ બાજુ પાછા સોડા પીવા હું લાવી ને લાવ્યો પીવા દે ને. ના મોટા મોટી નહીં ઉપર હું પીને આલું તો ને તો એટલી કોઈ ખાઈ જા પડી છેલ્લા એટલે તો ના ખા. પીધી એવું પપ્પા તો પીવી નહીં થોડી તો કઈ જો પપ્પાએ છે ને સિંગ બચ્યું કોઈ ચાલુ ગાડી હું વાત છે નાસ્તો ચાલે હોય તો રસ્તો આવી ગયો શું મોઢું તીખું થાય થોડી ને એ તારે પીવું લે આ મોટા પપ્પા પીવું જોઈએ કીધું એ આ બાજુ આ પીવું જો દાદા આ તને એક જ જે વલ્લી બેન આયા તો ગાય બે ભાઈએ મેચિંગ કરી છે લે સાતો ધૂણાજે ને કીધું દુલ્યા એ શિવુ આ ખમા રાતુ કે રાતુ કરી દો. તો ગાઈઝ ફાઇનલી જો મસ્ત મમ્માના ઘેર અમે આવી ગયા છીએ અને હવે અહીંથી ચાલુ થાય છે તો આટલાથી લાઇટિંગ ચાલુ અહીંયાથી ગેટ આપણું સ્વાગત કરે છે જે આવે બધાનું સ્વાગત કરે છે ચલો ગાય તો ફાઇનલી આવીએ મમ્માના ઘેર ઓકે પપ્પા આવી ગયા એમની સાસરીમાં અરે વાહ ફોટો માં પપ્પાનો તો ગાય પપ્પાજી આવી ગયા તો એમની સાસરીમાં કેટલો હરખ છે વિક્રમ ઠાકોર આવી ગયું વિક્રમ ઠાકોર તો અવારા બનો હતો ને પપ્પા બટન નાખી દેજો હરી નહીં યાર લાગતું બટન નાખી આ વિક્રમ ઠાકોર કયા લાગે દે એવું આ વિક્રમ નો અવાજ થઈ ચલો ગાય તો ફાઇનલી સ્ટાફ બધો આવી ગયો લેડો દરવાજો તો વાગશો બસ. એ શૈલેષભાઈ પેલો કલાકાર આવ્યો જોયો એ ભાભી રાકેશ બારોટ આવ્યો કાકાને જોયો તમે પેલા? ચપ્પલ તારા બેટા ગોરી એ ભાભી રાકેશ બારોટ આવ્યો જોયો અરે આ બસ ગોરી ચલો ગાય તો ફાઇનલી ફર્સ્ટ ક્લાસ ભાઈ અને ઉઠીએ જ ભાભી અરે અને ભાભી કે ઊંઘી લઈ લે એવું ઉઠે લેડો ચશ્યો જો મોમાની જતા પેલાડો મારા દાદા ના ના એ વર્તા લેડો જય ગણપતિ દાદા જો આશીર્વાદ આલી દીધા આશીર્વાદ આલી દીધા આશીર્વાદ આલે ને વીર્યા ઓકે ચલો ગણપતિ મહારાજ બાપા વાહ. મહેરબાની કઈ ખવડાવતા ના હોય એ જય પૂજા નાટો પેલા પેલા ખાઈ લે જમી લે પેલા હા. એવું થાય ને ચલો એ જલેબી પપ્પા જમી લે પેલા આપણે તો ભાઈ જો પ્રસાદીમાં તો મસ્ત મજાનો શીરો મગ અને દાળ ભાત સેલેરી જમવા ગઈએ શીરો એક નંબર છે ને આપણો ફેવરેટ પાવ એવો હે શીરો આપણો ફેવરેટ છે પપ્પાજી કેવો ભરા જ ગઈ જો પપ્પા જમું છે સાતુભાઈ ચલો ગાય તો પહેલા ફટાફટ મેં જમી લઈએ જો શિવાન બેઠો સાઈડમાં શાંતિ ટેન્કર પાસે હાજર ચાલો આપણે જમીન પછી મળીએ રાજ્યની રાહ જોઈ રહ્યા છે નહીં ખા રાધે કે ઢોકળો બગા છે તેમની પણ વાટ જોઈ રહ્યા છે ભાઈ તો કે જો સરસ મજાનું જમવાનું જમી લીધું છે ગાઈસ આયોજન મસ્ત ગમ્યું આપણને જોવા ખાલી અનલિમિટેડ છાશ પીવા જાતે એટલે કોઈ હેરાન જ ના થાય જો ભાઈ, ચકલ મેલી દીધી આ બધી ચકલીઓ ગાય છાશ માટે મૂકેલી છે જોરદાર આયોજન કર્યું છે ભાઈ ના પૂજા અરે લે ચકલી છે
આ બાજુ મસ્ત આયોજન કર્યું છે પૂજાને બધો બસ એ પૂજા સિસ્ટમ સારી કરી કોઈ ગરદી થાય ને ટ્રાફિક થાય જ નહીં જો સરસ મજાનો ભાઈ હજી તો આપણો જમવામાં ટ્રાફિક નહીં પાછું તો કઈ હજી આપણે મંદિર દર્શન કરવા જવાનું છે હવે દર્શન કરવા જઈએ આપણે બોલે તક પણ એટલે લેવા ચાલુ કરો સાસ પીવો ભરાય થોડી તો કાંઈ જો અમારા મોમાના ઘરનો નજારો તમે જુઓ કાંઈ દૂરથી કાઢીને આ મંદિરનો આખો નજારો છે આટલો મંડળ વિશાળ મંડપ બંધ્યો છે જમવા ચાલુ છે અને આપણા બધા જમીને આવ્યા છીએ જુઓ અને આ બાજુ પપ્પા બધા હવે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે જો આગળ પપ્પાજી છે ચેતન એ ભાભી કે જો બે શબ્દ કે તો કાંઈ જો અમારે છોટું જો અમારા પપ્પા આખી ટીમ લઈને આવી ગયા ફેમિલી આગળ હા તો કે જો આપણો મેન ગેટ ઉપર એન્ટ્રી છે ફાઇનલી જબરજસ્ત ડેકોરેશન લીધું છે ખતરનાક ડેકોરેશન છે ભાઈ બરાબર જોઈએ અંદર હવે જઈને મસ્ત મજાના દર્શન કરાવી તમને અખત માતાના ગાઈ જો આ બાજુ પપ્પાજી સેવાનો તે લીધો કેટલો ચલો 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 આખી ફેમિલી આવી છે તો પહેલાં મંદિર દર્શન કરતા આવીએ ભાઈ ચલો કાંઈ તો પહેલાં મસ્ત મજાના દર્શન કરીએ પછી છે ને તમને દર્શન થોડા કરી દઈએ લડાય તો કંઈ ફાઇનલી આ છે મંદિર બુવાજીનું ચલો મસ્ત મજાના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ ફાઇનલી હાથી ઉપર એન્ટ્રી આવવાનું છે બુવાજીનું મસ્ત મજાની એન્ટ્રી આવવાની છે વાહ પબ્લિક જો બાબા સતરે સમજો ખાલી અમારી ફેમિલી હા જડી બધી હવે છાણનું ઓગે છીએ હા વિપુલભાઈ આવો એ વખત મળીને 4 વખત માસી મમ્મીજી આવી ગયો સંસદ જગ્યો શાંતિ છે ને મારા ભાઈ કાલ આવી ગયા 15 તમે ઘરના બાજુમાં જ આવ્યા ઘેર નહીં આવે આ ઘેર નહીં આવે પેલી શિલ્પાઓ ઘેર આવ્યા હાથી ગઈ નાખશે ઓ યાર હા ત્યાં આવ્યો હા રે ત્યાં છે બધો માસી બધો છું ઊભો રહે છે બધો તમે ખાલી એકવાર ટ્રાફિક જુઓ કારણ કે નરેશભાઈનું નામ વાપરા છે મારો મોમો છે બહુ પ્રખ્યાત છે ગાય સ્ટેજ બનાવી છે બુવાજી માટે સ્પેશિયલ ગાડી આપણી ફેમિલી જો નેચર થાકીને ગઈ છે બધે ઓહો આજ બાનો વખો છે ને બેટા હાથમાં આવી ગયા છે ભાઈ બાના જોડે મસ્તી વળી ગયો ભાઈ બા ચોક હોય છે કે છે હવારોની તો ભાઈ સરસ મજાનું આયોજન છે આવડી મોટી એલડી ટીવી મૂકેલી છે અરે કાંઈ જે સામે બે ગાડીઓ દેખાય છે આ ફોર્ચ્યુનર ગાડી અને સ્વિફ્ટ ગાડી બંને ગાડી એને ગિફ્ટમાં આવેલી છે આપણે ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જોતા આનંદ આવો ને આમ તો આનંદ આવી જતું જો ખાલી સરસ મજાનું હજી હાથી ઉપર જે ભુવાજીની એન્ટ્રી છે એ જોતા જોવા લાયક છે આપણે જોવાનું ઓકે વીરાભાઈ સાતો હોય સાતો જા ભાઈ નરેશ
તો ગાઈસ ફાઇનલ જો અમારા મોમાજી એટલે કે અમારા નરેશ બુવાજીનું હાથી પર સ્વાગત છે. તો જો હાથી પર એમની એન્ટ્રી થઈ રહી છે, જોતા રહેજો. માતાજીનો પવન ચાલુ જ છે. બસ શૈલેષભાઈ બસ મસ્ત એન્ટ્રી આલી હો. એન્ટ્રી મસ્ત ના આલી. મસ્ત એન્ટ્રી આલી. પવન ચાલુ જો. એન્ટ્રી આવી મસ્ત એન્ટ્રી ના આલી. હા ભાઈ વાહ. પબ્લિક જુઓ કશું ના હોય એવું. સાઈડમાં રહેજો. તો પબ્લિકનો માહોલ જુઓ. પબ્લિક છે ને માથી નહીં એટલી બધી પબ્લિક રમણમાં આવી જાય. તો ગાઈસ ફાઇનલી હવે મોએ મંદિરનો દર્શન કરાવીએ. બને રહેજો બ્લોગમાં.
ફાઇનલી આપણે તો મંદિરના છે ઉપરના ભાગમાં આવી જાય છે જ્યાં આગળ માતાજીનું બિરાજમાન છે તો આગળ પપ્પા ચાંદના આવી ગયેલા હતા પપ્પાનો ઉપર એને જોરદાર લાગે જોરદાર લાગે ભાઈ વાહ ભાઈ વાહ તો ગાઈ જો એક પબ્લિકનો નજારો બતાવી દીધો છે તમને માતાજીનો દીવો છે ઉપર કેટલી પબ્લિક છે ગાઈ જુઓ ખાલી તો ગાઈ હાથી સ્ટેજ ઉપર છે हाल आया हुआ हाल जाए બધા ઉપર જ હતા ગાઈઝ રાકેશ બારોટની એન્ટ્રી થઈ ગઈ છે જેટલી સ્પીડમાં જતો રહ્યો તમારે જોવા મળે રહ્યો એ નહીં એ ઉભો ના રહ્યો ટ્રાફિક થઈ ગયું જોવાય નહીં પૈસાનો કમાલ શું કહેવાય પૈસાનો શું કહેવાય ભાભી પૈસાનો કમાલ ને कीबोर्ड साथ साबित करो ऊपर पे एक मानो मेरा हालू लगा राकेश ठाकुर मैं नहीं જોયું આ બાજુ તો નહીં જોયું ઉભો થઈ જાઓ મારા ચામડાની શિવડાવ અખતતાની મોરડી મારા ચામડાની શિવડાવ અખતતાની મોરડી મારા ચામડાની શિવડાવ શિકોતર મોરડી ચલો ગાઈસ હવે ઘેર નીકળીએ તો ગાઈસ મમ્મી જોઈએ જીએ મેં
હું કહું પેલું બતાવીને આગું પેલું બતાવીને આવ્યા અભિયાન અરે જોઈને એમ પૂછવું હો અરે પેલું જોઈને પેલું રોજ કહેતા તેરી ના પેલું જોઈ બે જણા રોજ નતા કહેતા લેવો તાર લેવડો મમ્મી લેવા મેં જઈએ ચાલો કાંઈ તો ફાઇનલી નીકળીએ હવે મોમોજી મળે છે કઈ જવા મોમા બોલો તબિયત પાણી જેવું છે ના એ રોય છું ઓવો